જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજય કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું ઇટાલિયન ડિશ જેનું નામ છે જૈન ઓલિવ એન્ડ ટોમેટો પાસ્તા. જૈન ઓલિવ એન્ડ ટોમેટો પાસ્તા માટે સામગ્રીમાં આપણને લાગશે, આપણે અહીંયા ફાર્ફાલે પાસ્તા લીધા છે, પણ તમે કોઈ પણ પાસ્તા અહીંયા લઈ શકો છો. ફ્રેશ ટોમેટો પ્યોરી, ટોમેટો કેચઅપ, ફ્રેશ ક્રીમ, બ્લેક ઓલિવ, રેડ બેલ પેપર, ફ્રેશ બેઝિલ, ઓરિગેનો, ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું, ગ્રેટેડ ચીઝ, ઓલિવ ઓઇલ. તો ચાલો આપણે પાસ્તા બનાવવાની તૈયારી કરશું. આપણે ઇટાલિયન ડિશ જે પણ હોય છે એ ઓલિવ ઓઇલમાં જ બને છે, અને ઓલિવ ઓઇલ જે ખૂબ જ હેલ્ધી હોય છે, જે કોલેસ્ટ્રોલ માટે પણ ફાયદાકારક હોય છે, પ્લસ હેલ્થ માટે પણ ખૂબ જ સરસ હોય છે. અને જે ઇટાલિયન ડિશ છે એમાં ઓઇલનું ખૂબ જ ઓછું પ્રમાણ હોય છે. તો આપણે આની અંદર ઓલિવ ઓઇલ લઈશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે જે ફ્રેશ ટોમેટો પ્યોરી લીધી છે એ નાખશું. હવે આપણે એની અંદર જે ડ્રાય ઓરિગેનો છે એ નાખશું, ચીલી ફ્લેક્સ નાખશું. જેમ આપણા ગુજરાતી ઘરોમાં મસાલાનું પ્રમાણ હોય છે, એમ ઇટાલિયન ડિશીસમાં મસાલાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. હવે અમે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. હવે આપણે આની અંદર ટોમેટો કેચઅપ છે એ પણ નાખી દઈશું. થોડા ફ્રેશ બેઝિલ નાખશું. આપણે એને હાથથી જ રફલી ચોપ કરી લઈશું. હવે આપણે એની અંદર રેડ બેલ પેપર નાખશું. તમે ચાહો તો કોઈ પણ યલો કે ગ્રીન પણ એની અંદર નાખી શકો છો. હવે આપણે આની અંદર આપણું જે સોસીસ છે એ તૈયાર થઈ ગયું છે. એની અંદર આપણે ફ્રેશ ક્રીમ છે એ નાખશું. ગ્રેટેડ ચીઝ પણ આપણે એની અંદર નાખી દઈશું. હવે આપણે એની અંદર જે આ જે પાસ્તા છે એ નાખશું. તમે ચાહો તો પહેલેથી સોસીસ બનાવીને મૂકી શકો છો, અને જ્યારે કોઈ ગેસ્ટ આવે ત્યારે પાછો સોસીસ ગરમ કરીને આપણે એની અંદર પાસ્તા નાખી શકીએ છીએ. હવે આપણા પાસ્તા પણ એની અંદર નખાઈ ગયા છે, અને આ જે ઓલિવ છે એ આપણે લાસ્ટમાં નાખશું. ઓલિવ નાખીને આપણે ગેસ બંધ કરી દઈશું. આ આપણા ઓલિવ એન્ડ ટોમેટો પાસ્તા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ટેસ્ટી છે. તમે પણ આ રેસીપી ઇઝીલી ઘરમાં બનાવી શકશો. ચાલો આપણે આને સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. આપણે બેઝિલથી એને ગાર્નિશ કરી લઈશું. આ આપણા જૈન ઓલિવ એન્ડ ટોમેટો પાસ્તા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ઇઝી પણ છે બનાવવામાં, અને ખૂબ જ ટેસ્ટી પણ છે. તો ફટાફટ આ રેસીપી નોંધ કરીને ઘરમાં બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.